મહુવા નજીકના લોંગડી ગામની પ્રાથમિક શાળા ખાતે એક સંસ્થા દ્વારા અપાયેલ ભોજન કરવાથી 100 થી પણ વધારે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવા બાળકોને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે, સદભાવના હોસ્પિટલ ખાતે તો અમુક બાળકોને સારવાર અર્થે મહુવાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા છે તેવી વિગતો પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમ લોંગડી પ્રાથમિક શાળા ખાતે પહોંચી ત્યાં પણ અમુક બાળકોની સારવાર કરી રહી છે તેવી પણ વિગતો મળી છે। હાલ તમામ બાળકોને સારવાર મળી ચૂકી છે અને તમામ બાળકોની તબિયત સ્થિર છે તેવી વિગતો પ્રાથમિક શાળા લોંગડીના આચાર્યશ્રીએ આપી છે। મહુવા નજીકના લોંગડી ગામની પ્રાથમિક શાળામાં ધાર્મિક સંસ્થા દ્વારા અપાયેલ ભોજન કરવાથી 100 થી પણ વધારે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા અમુક બાળકોને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે તો અમુક બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે તો અમુક બાળકોને સદભાવના હોસ્પિટલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોંગડી પ્રાથમિક શાળા ખાતે જઈ બાળકોની સારવાર હાથ ધરાય છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજરોજ શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં બાળકોને જમાડવામાં આવ્યું હતું સમાજ દ્વારા। તો ત્યાં બાળકોને અચાનક બપોરે જમાડતા અચાનક 100 થી 150 બાળકોને ઉલટી જેવું થવા મળ્યું। એમાંથી થોડાક બાળકોને ગામમાં દવાખાને ઘરે લઈ ગયા છે, બાદમાં થોડાકને સરકારી હોસ્પિટલમાં લાવે છે, થોડાકને સદભાવનામાં લઈ ગયા છે। આમાં કોઈ સમાજનો કોઈનું કાંઈ વાક નથી, અચાનક કોઈ ખાવામાં મિસ્ટેક થઈ ગઈ છે એના કારણે બાળકોને આવું થઈ ગયેલું છે। બાળકોમાં અહીંયા થોડાક ઉપરના તમે એડમિટ કરેલા છે, અમુકને નીચે દાખલ કરેલા છે, અમુકને ઇન્જેક્શન આપેલા છે, કોઈને દાખલ કરીને બાટલા ચાલુ કરેલા છે। જે બાળકો નીચે મુજબ આપેલા છે ને અહીંયા પણ છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના લોંગડી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાલ વાટિકા સહિત 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે। ત્યાંના આચાર્યના જણાવ્યા મુજબ લોંગડી પ્રાથમિક શાળામાં કુલ આશરે 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આજે લોંગડી પ્રાથમિક શાળાની એકદમ નજીક આવેલ મહાવીર સમાજ રામદેવ પીર મંદિર આશ્રમ દ્વારા બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા આ જ શાળામાં અનેકો વખત શુભ ભાવ સાથે ભોજન પ્રસાદનું આયોજન થાય છે। ત્યારે આજે પણ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। બટુક ભોજનમાં બપોરે 1 કલાકે પાઉંભાજી, પુલાવ, છાશ જેવી વસ્તુ બાળકોને આપવામાં આવી હતી। આ ભોજન કર્યા બાદ થોડા સમય પછી બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તેવું માલુમ પડ્યું હતું। અમારા ગામમાં જે જમાડ્યું છે એમાં કોઈ ખામી નથી, એ લોકો દર મહિને ખવડાવે છે। એ લોકોને કંઈ ભાવના જ હોય બાળકોને આવું ખવડાવી દે, પણ ઉપરથી જે આવ્યું એમાં કંઈક મિસ્ટેક આવી ગઈ છે એવું લાગે છે। એટલે દર મહિને આ લોકો જે સેવાવાળા આવે એ દર મહિને ખવડાવે છે બાળકોને? નોખા લોકો આવે જ છે સેવા કરવા, સારું જમાડે જ છે। આ લોકો જમાડવામાં એનો કંઈ ખામી જ નથી, એ લોકો સારું ખવડાવે છે। એટલે ટૂંકમાં આ વખતે જે જમવાનું હતું એમાં ગમે એ મિસ્ટેક થઈ ગઈ છે, પાવમાં છે કે મસાલામાં છે કે એમાં। આજે ભોજનમાં શું ખવડાવ્યું હતું બાળકોને? આજે હતી પાવભાજી હતી, પાવ હતા, વઘારેલા ખીચડી હતી અને છાશ ને એવું। એટલે એમાં ગમે એ ભૂલ ચૂક આવી ગયેલી હતી, એમાં ગમે એમાં ખાવા પીવામાં મિસ્ટેક હતી। એ લોકોને તો સારું જમાડવાનું, એની તો કાંઈ ઓલું ના હોય। ફૂડ પોઈઝનિંગ થતાં જ 108ની મદદથી બાળકોને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે, સદભાવના હોસ્પિટલ ખાતે તો અમુક બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ છે તેવી વિગતો મળી રહી છે। તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોંગડી પ્રાથમિક શાળા ખાતે પહોંચી અમુક બાળકોને ત્યાં સારવાર અપાઈ રહી છે તેવી પણ વિગતો મળી રહી છે। શાળાના તમામ સ્ટાફ અને 600 જેટલા વિદ્યાર્થીઓએ આ ભોજન લીધેલું હતું, પણ 100 થી વધારે બાળકોને આ ફૂડ પોઈઝનિંગ થયું હતું તેવી માહિતી શાળાના આચાર્ય માવજીભાઈ ચૌહાણે આપી છે। આખા ગામના બાળકને ખવાવું બધા નિશાળને થયું છે ભાઈ, પાવભાજી ખાધી ને પછીનું દાવું છે। આ કઈ નિશાળનું છે? ઠીક, કેટલા છોકરાઓને થયું? આ બધા આખી લોંગડીના છોકરાને ઘરે કે બાકી નથી। 108 માં એમાં એટલાને બધાને લઈને આવ્યા, ગાડીઓમાંથી લઈને આવી છીએ।
108 ની ગાડી 3 લાખ. હા, ત્રણ લેવા છે. અમે તો ગાડી વાટ તો જોતા જ નથી સાહેબ. હજી સારું છે, બે ગાડી આવે. ગામમાં આવવા બે ગાડી હજી બે ગાડી આવે. ગામના હંધાય સારું કરવા જ માંગતા હોય પણ આવું થાય પછી એને જોવું જોઈએ ને જરા કેમ મોટાને જોવું જોઈએ ને. હા, છોકરાને એમ બિચારા છોકરાના આવતા દાડીએ જઈને આ પૂરું પાડતા હોય સાહેબ. ને આ એને ભલે એની કરતા તેલ મરચા કાંઈ સાસ ખાઈ લે ને એ હાલે છોકરાને. આવું નો ઓલું ઘરે તેલ મરચા ખાય ને સાહેબ, ઈ અમને કોણ થાય, આની કોણ થાય. પણ આવું નહીં. આ છોકરાને તો જોવો જો તમે બધા દશા. ઝીણા મોટા બધા છોકરાને બાળ મંદિરે ખાધું છે એ છોકરા નહીં છે. બાળ મંદિરે દીધું છે ને એ છોકરા નહીં છે. સાલું ઉલટી. એટલે લોંગડી ગામમાં બધા જે છોકરાઓ ભણે છે એ બધી જગ્યાએ ખવડાવવામાં આવ્યું હતું. બધે બાળ મંદિરે કીધેલું છે. બાળ મંદિરથી બધાને. હા. તો હાલ કેટલા બાળકો મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ છે, તેની સ્થિતિ શું છે, કેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે, તેવી તમામ વિગતો સરકારી હોસ્પિટલના ડોક્ટર શ્રી નિલેશ કળસરિયા પાસેથી માહિતી મેળવીશું. સાહેબ, અત્યારે જે બાળકો જે ફૂડ પોઈઝનિંગમાં આવ્યા છે એ ક્યાંના બાળકો છે, શું થયું છે? અત્યારે લોંગડી પ્રાથમિક શાળામાંથી 32 જેવા બાળકો અત્યારે આવ્યા છે. જે લોકોમાં થોડાક બાળકોને ઝાડા ઉલટી જેવું છે અને ઉલટી જેવું છે, થોડા સ્ટેબલ બાળકો છે અને એમાંથી 5 કે 6 બાળકોને જરૂરિયાત વધારે છે એટલે એને દાખલ કર્યા છે અને બાકીને બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે.